Astaghfirullah, 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 astaghfirullah. Assalamualaikum. Waalaikumsalam. સારું છે તમને? હા બરાબર છે તમને. આવો બેસો આપણે સગીના બેસીને વાત કરીએ. હા તમે કોણ? હા હું એક મોટો વેપારી છું બગદાદનો. હા કોણ? તો મને હું અહીંયા આવ્યો છે આ ગામમાં હું આવ્યો છું તો મને કીધું બધે કે એક માણસ છે અહીંયા એ પહેલો જ છે ને પહોંચાઈ દેવામાં ટોકો છે તો હું અહીંયા આવ્યો છે તમને કહેવાને કે મને પહોંચાઈ દો આ સિઝન હું શું વેચું. પૈસાની વાત કરતા લાગો છો તમે. હા એ તો મને બહુ ગમે. હા તો આપણે એમ કરે આ સિઝનમાં તમે કાપસ કાપસ એટલે કોતો તો હોય છે ને હા 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 કોતો અને ખજૂરનો જો તમે વેચી કરશો તો તમને બહુ જ નફો મળશે એમાં. બહુ જ હા ઊંડામાં જ. ઇન્શાઅલ્લાહ વાત ચાલશે તમારે પહોંચાઈ હા. હલો તો હાલો તો મેરા વાત ઇન્શાઅલ્લાહ હલો પ્લાસ પૈસા વાહ વાહ કેટલા બધી પૈસા કરી દીધા માણસ. ઓલા લા 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 એ કેટલો પૈસો થઈ ગયો. હા અસલામ વાલેકુમ. વાલેકુમ સલામ. તમે દેખાના પાછા? હા પાછો આવો કે એટલા બધા પૈસા લઈને ક્યાં જાવ પાછો તમારા પાસે આવે ને વધારે મળે હા બોલો. તો ગેલા ભાઈ હા કેમ છે તમને પાછું? પાછી બરાબર છે ને બધું. તો મને આ સિઝનમાં પૂછ્યું આ સિઝન એવી ખરાબ છે મને નથી લાગતું શું વેચું મને પહોંચાઈ આપો બીજું. હા તો તમે એમ કરો કે આ સિઝનમાં તમે હા તરબૂચ હા અને ડુંગળીનો વેપાર તમે કરશો તો આના કરતા ડબલ પૈસા મળશે તમને. હા ડબલ. હા એ તો ભરી ચાલશે ઇન્શાલ્લાહ. હાલો તો હાલો તો હું ભરી જાઉં ઇન્શાલ્લાહ ત્રીજી ફેરે આવશો મેં. ઇન્શાલ્લાહ જરૂર આવજો તમે જરૂર આવજો. હાલો તો દાફિઝ. હાફિઝ. તમે આજે બહુ નેગવી લાગો છો. હા તો હા તમે બેસી જાઓ આપણે સકીના બેસીને વાત કરીએ. તમે બેસો જ નહીં. હા ફરમાવો શું પ્રોબ્લેમ થઈ પડ્યો? મારું બધી બગડી ગયું. શું થઈ ગયું? બધી ફૂંડાઈ ગયું. શું તમે હસો છો? વાંચો હું તમને સમજાવું શું કેમ તમારું ફૂંગાઈ ગયું. સાંભળો જ્યારે તમે પહેલી વાર મારા પાસે આવ્યા તો તમે મને શું બોલાવ્યા?
હાકીમ કરીને બોલાવ્યા. તમને એવી મજા આવી તો તમને હાકીમ અને બહેલુલ જેવી તમને કોસાઈ આપ્યો. અને બીજી ફેરે તમે આવ્યા તમને શું બોલ્યા? એ ગેલાભાઈ મને કોસાઈ ગમે છે. તો તમને ગેલા જેવી જ કોસાઈ દીધો. કે લે જા પાટા. મને ભૂલ થઈ ગઈ. મોટી ભૂલ હે. માફ કરજો, માફ કરજો. માફ છે. પહેલું લે, માફ કરજો મને. હા માફ છે. સાંભળો. હા બોલો. તમારે તસ્બીહ દેજો ને, ઇસ્તિગફાર કરના. હા હજાર વખત તસ્બીહ કાઢજો તમે. હા અસ્તગફિરુલ્લાહ, યા અલ્લાહ માફ કરો. આ બધી દુનિયાના માણસો મતલબી થઈ ગયા છે. દુનિયાની બહુ વાત કરે છે, ના કરે તો સૌ ભૂલી જાય છે. તમે રાખી નથી શકતા સરખું? કઈ ના થયું. દે બાટલી દે. આ ગલાસ નું પૂછું કે બેન દે આવી ગયું તું. ના બાટલી ભરાયું છું. શરાબ. સુભાનઅલ્લાહ. હે ગીરાભાઈ તમે અસ્તગફિરુલ્લાહ. આ તમારી હાલત જોઈ રહ્યો છું. શું? આ શું છે? આ બાટલી હાથમાં શું છે બધું? આ શરાબ. ના તમે જ પી લો. શું લે? ના ગેલા તને શું ખબર શું છે? હા તું નહીં સમજ. તું છે ને તારા ઊંધો મગજ તને ઊંધો મગજ થી સમજાવ. સાંભળ. બોલો. મારી વાત સાંભળ. તું મારી વાત સાંભળ. એ પંખો કર મગજ બહુ હાલે છે. બોલ. સાંભળ. સાંભળ હે. તું અગર જો ખજૂર ના રેઝા દરાક ખા તો એમાં કઈ ખરાબી છે? કઈ ખરાબી હોય રેઝા ખાવામાં? કઈ ખરાબી નથી ને? જરાય બી ના. હવે તું દરાક ઉપર એટલે રેઝા ઉપર તું પાણી પી તો એમાં શું પ્રોબ્લેમ છે? આવું આવું ચાહું છું. તવજ્જો મારી તરફ તવજ્જો. આ બોલ્યા નાખો તમે. હાકીમ કરાવ. અને ખબર છે પેટમાં જઈને મને મિલાવ નથી. હા બરાબર છે. તો હવે દરાક ખાઈ પાણી પી અને 1 કલાક તું ત્યાં સૂરજના કિરણના નીચે તમે કમ ગેલા જેવી વાત કરો. સૂરજ એક વર્ષ શું એક આખી જિંદગી તમે બેઠા તમે કઈ નથી પ્રોબ્લેમ એમાં. આવ્યો ને ઊંટ પહાડના નીચે. હવે બોલ. તમે સાંભળો. હવે તમે કઈ બોલવાનું નથી. સાંભળો. તમે મને સવાલ પૂછ્યા, હું તમને જવાબ આપ્યો. હવે હું તમને સવાલ પૂછું, તમે જવાબ દેશો? દે ના. શું? તમે મારો જવાબ દેશો? હવે હું તમને સવાલ પૂછું તો તું મારાથી સવાલ પૂછીશ? હા આનાથી પૂછી લે. તમારા સિપાહીઓથી તમને રાજા માને છે તો તમને પૂછું કે તમારા સિપાહીઓને પૂછો? હા એ બરાબર. ના પણ તારા સવાલ છે બધી ઘેરા જેવા હોય છે ને તો મને એમ કે આને પૂછી ને. હા તમે સાંભળો મારી વાત. આ તમે જોશો ને ફાંસી, એ ફાંસી લઈને તમારા માથા ઉપર રાખી દો તો શું થાય? દુખે? ના દુખે ને? ના દુખે. હવે પાણી લઈને તમારા માથા ઉપર દોરું તો બાલ લીલા થઈ છે, બીજું કઈ નથી. કઈ નથી ને? હવે તમે બાલ લીલા લઈને ફાંસી વાળા તમે તડકામાં રહેવા જાઓ તો કઈ પ્રોબ્લેમ છે? સુકાઈ જઈ, કઈ નથી. કઈ નથી. હવે તમે સાંભળો, ફાંસી લો, પાણી લો, બધું મેનોજ કરીને તડકામાં સુકાઈ નાખો. 1, 2, 3 મહિના સુધી બ્રિક બની જાય ને. હવે બ્રિક લઈને તમારા માથા ઉપર રાખવું તો દોરું ભેગું તો તને બ્રિક મારા માથા ઉપર? હા તો કઈ થાય? મારો માથો તોડી નાખું તને.
તો એ બસ સમજાવવા માંગુ છું ને, જેમ શરાબ પીવાથી તકલીફ થાય છે એમ ભીખ. ક્યાં શરાબ અને ક્યાં બ્રીક? તું બ્રીક ખાવા જઈશ ને? ના, તમે કેમ નથી સમજતા? હવે જવા દઈશ. સાંભળો. જાને તું સાંભળો, હું તમને શું કહેવા માંગુ છું, પછી તમે બોલો. જેવી રીતે પાસી પાણી અને તડકો સાથે રાખીને ભીખ બની જશે, માથામાં મારે છે દુખે છે, એવી જ રીતે દરાક પાણી સાથે વિનાશ કરીને તડકો સાથે શરાબ બની જશે અને પેટમાં બહુ તકલીફ થાય. એટલે તું એમ કે છે કે બ્રીક ખરાબ છે? ના, શરાબ હરામ ચીજ છે. હા, એટલે શરાબ ખરાબ છે. હા, શરાબ ખરાબ છે. હા, શું પકે છે? કઈ નથી. તું નતો પી ને? જાઓ. જા નોકરી હતી. એના બહુ તું તને મારું. બદતમીઝ કે આના દિવસ બગાડવા માટે આવે છે. નહીં હવે શું પીવું? અહીંયા ના જો કઈ ના થાય. ભગવાન